20 સપ્ટેમ્બર 2023નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ દિવસમાં માનવામાં આવશે। લોકસભામાં ઇતિહાસ સર્જાયો। મહિલા અનામત બિલ બહુમતીથી પસાર થયું છે। લોકસભામાં 2/3 બહુમતીથી બિલ પાસ થયું। મહિલા અનામત બિલના પક્ષમાં 454 મત પડ્યા અને વિરોધમાં 2 મત પડ્યા છે। બંધારણ સંશોધન માટે ગૃહની સંખ્યામાં 2/3 બહુમતી જરૂરી હોય છે, જ્યારે કોઈ નોર્મલ બિલ પાસ કરવામાં ગૃહમાં 50%થી વધુની સભ્યોની હાજરી હોવી જોઈએ। તેના 2/3 બહુમતીથી તે પાસ થવું જોઈએ। પરંતુ આ બંધારણ સંશોધક વિધેયક હતું, જો કે કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારનો સાથ આપ્યો। જો કે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ સરકારના સમર્થનમાં દેખાયા। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત એટલે કે નારી શક્તિ બંધન બિલ રજૂ કર્યું, જેની પર બુધવારે લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ પર ચિઠ્ઠીઓથી મતદાન થયું। સાંસદોએ વોટિંગ કર્યું અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી, જેમાં મહિલા અનામત બિલ બહુમતીથી પસાર થયું। સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી। લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઓબીસી અનામત વગર મહિલા અનામત બિલ અધૂરું છે। તેમણે કહ્યું છે કે હું મહિલા અનામત બિલનું સમર્થન કરું છું અને આ બિલ આજથી જ લાગુ કરો અને 1/3 અનામત આપો। બધા માને છે કે મહિલાઓને વધુ સ્થાન મળવું જોઈએ, પરંતુ આ બિલ પૂરું નથી। ઓબીસી અનામત હોવું જોઈએ। कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, और उस सवाल का जवाब सिर्फ कास्ट सेंसस से मिल सकता है। तो मेरा सरकार को एक सुझाव है, सबसे पहले ये जो महिला का बिल है इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए। और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है। 33% आप महिलाओं को सीधा दे दीजिए। લોકસભામાં મહિલા અનામત બિલ પર બોલતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે 90 સચિવ સરકાર સંભાળે છે, પરંતુ તેમાં માત્ર 3 જ ઓબીસી છે, જે ઓબીસી સમુદાય માટે અપમાન છે, એમ કહી રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા। રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને જાતિગત ગણતરી રિલીઝ કરવા ભલામણ કરી અને સાથે જ કહ્યું કે અમે કહ્યું તે તમે નથી કરો, આ અમે જ રિલીઝ કરી દઈશું। ये जो लिस्ट है ये ओबीसी समाज का अपमान है। 90 लोग हिंदुस्तान के सेक्रेटरी हैं, उनमें से 3 लोग ओबीसी समाज के हैं। 5% बजट को कंट्रोल करते हैं। तो जल्दी से जल्दी आप कास्ट सेंसस कीजिए। जल्दी से जल्दी जो हमने कास्ट सेंसस किया था उसका डेटा आप रिलीज कीजिए, और अगर आप नहीं करेंगे तो हम कर डालेंगे। લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના સવાલો પર પલટવાર કર્યો। અમિત શાહે આ બિલને યુગ બદલનારું ગણાવ્યું અને કહ્યું કે આ બિલ 2029થી અમલમાં આવશે। અમિત શાહે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો માટે આ બિલ રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ અમારી પાર્ટી અને અમારા નેતા પીએમ મોદી માટે આ રાજકીય મુદ્દો નથી। कि देश जो लोग चलाते हैं उसमें सिर्फ 3 ओबीसी है। अब इनकी समझ है कि देश सेक्रेटरी चलाते हैं, मेरी समझ है देश सरकार चलाती है। मान्यवर, संविधान की स्कीम है, देश की नीतियों का निर्धारण इस देश की कैबिनेट करती है, इस देश की सरकार करती है, इस देश की संसद करती है। नया अनुच्छेद 330A जो लोकसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, नया अनुच्छेद 332A जो राज्यों की विधानसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, और इसके साथ साथ एससी और एसटी वर्ग के लिए जितनी भी सीटें रिजर्व है उसमें भी 1/3 सीटें मातृशक्ति के लिए आरक्षित हो जाएगी। કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધીએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે આ મારા માટે જીવનનું ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે। દેશમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારીને મહત્વ આપનાર સંશોધન મારા પતિ રાજીવ ગાંધી લાવ્યા હતા।
સંશોધન જે તે સમયે રાજ્યસભામાં 7 મતોથી પસાર થઈ શક્યું નહોતું, પરંતુ ત્યારબાદ તાત્કાલિક વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના નેતૃત્વમાં આ સંશોધનને રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીની પહેલનું પરિણામ છે કે આજે દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 15 લાખ મહિલા છે નેતા તરીકે ચૂંટાઈ છે. જો કે મારા પતિનું સપનું હજુ અધૂરું છે અને આ બિલ પસાર થયા બાદ એ પૂરું થશે. સોનિયા ગાંધીએ ભાષણમાં પૂર્વ વડાપ્રધાન इंदिरा ગાંધીને પણ યાદ કર્યા હતા. पहली दफा स्थानीय निकायों में स्त्री की भागीदारी तय करने वाला संविधान संशोधन मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे. उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था. बाद में प्रधानमंत्री पीवी नरसिम्हा राव जी के नेतृत्व में कांग्रेस सरकार ने ही उसे पारित कराया. राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है. इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીનું નામ લીધા વિના જ તેમણે નિશાન સાધ્યું. કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલ અમારું છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમના પત્રને કારણે બિલ લાવવામાં આવ્યું. વર્તમાન બિલ 15 વર્ષ માટે અનામતની ગેરંટી આપે છે. ઘણા લોકો ક્રેડિટ લેવા માંગે છે. પીએમ મોદી માટે મહિલા સશક્તિકરણ માત્ર એક યોજના નથી, તેઓ 2014થી મહિલા ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પીએમ મોદીએ મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું. કેટલાક લોકો કહેવા માંગી રહ્યા છે કે લઘુમતીઓને પણ અનામતનો લાભ આપવામાં આવે, પરંતુ બંધારણ પ્રમાણે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. आज की सरकार जब ये अधिनियम लागू होगा तब के बाद 15 वर्षों तक महिलाओं को रिजर्वेशन गारंटी करती है. मोदी की गारंटी है. कांग्रेस का प्रस्ताव था कि 10 साल औरतें मेहनत करें, लेकिन 15वें साल में आपका अधिकार आपसे छीना जाएगा. आज मैं अभिनंदन करती हूं प्रधानमंत्री जी का. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે વર્ષ 2010માં અમારી સરકારે રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પસાર કર્યું હતું. જો કે કોઈ કારણસર આ બિલ લોકસભામાંથી પસાર થઈ શક્યું નહીં. આ માટે કહેવા માંગુ છું કે વર્તમાન સરકાર દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તે નવું નથી. જો વર્તમાન કેન્દ્ર સરકાર વર્ષ 2010ના બિલને લોકસભામાં પસાર કર્યું હોત તો મહિલા અનામતને લાગુ કરવાનું કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી શક્યું હોત. મને લાગે છે કે ચૂંટણીને પગલે તેઓ મહિલા અનામત બિલ મુદ્દે માત્ર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જનગણના અને સીમાંકન પ્રક્રિયા બાદ જો બિલને લાગુ કરવામાં આવશે તો પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. આ સાથે જ અમે માનીએ છીએ કે મહિલા અનામત બિલને લાગુ કરવું જરૂરી છે અને અમે તેનું સમર્થન કરીશું. આ બિલની કેટલીક ખામીઓ પણ છે, તેના પર સરકારનું ધ્યાન દોરીશું. 2010 में राज्यसभा में हमने पास किया है, लेकिन लोकसभा में वो फेल हुआ किसी कारण. इसीलिए ये कोई नया बिल और नई चीजें नहीं है. अगर वो उसको ही दोहराते तो जल्दी आज तक होता था. और दूसरी चीज, ये सभी लोगों को विश्वास में लेके एक क्लॉज बाय क्लॉज बनाना है, डिस्कशन करना है. शायद वो इतनी जल्दी वो नहीं कर पाएंगे. શિરોમણી અકાળી દળના સાંસદ હરસિમરત કૌરે જણાવ્યું કે મહિલા અનામત મુદ્દે બિલ જેટલો ઉત્સાહ હતો તેના પર હવે પાણી ફરી વળ્યું છે. સંસદનું વિશેષ સત્ર બોલાવીને આટલી ગુપ્ત રીતે આ બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલને જ્યારે વાંચ્યું તો ખબર પડી કે તેને જનગણના બાદ લાગુ કરવામાં આવી શકે છે. વર્ષ 2021માં જનગણના થવાની હતી, પરંતુ વર્ષ 2023 પૂરું થવા આવ્યું. હજુ સુધી જનગણના થઈ નથી. જનગણના ક્યારે થશે એ વિશે કોઈ જાણતું નથી. જનગણના થયા બાદ સીમાંકન પ્રક્રિયા શરૂ થશે અને તેના પછી આ બિલ લાગુ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં માત્ર 6 મહિનાનો સમય બાકી છે ત્યારે આ બિલ લઈને આવ્યા છે. આ સરકારની નિયત સાફ નથી. જો સરકારે આ બિલને લાગુ કરવાનું જ નથી તો પછી તેને અત્યારે લાવવાની શું જરૂર?
और डिलिमिटेशन के बाद ये रिजर्वेशन बिल लागू हुआ तो ये 5-6 साल तक तो कहीं पे लागू हो नहीं रहा है। तो फिर आपने जो 10 साल पहले वादा किया था, पौने 10 साल जब 6 महीने रह गए इलेक्शन के लिए, तो आपको ये बिल लाने की क्या जरूरत जब आप लागू ही नहीं कर रहे हैं। और जो आपने लागू नहीं करना तो लेके क्यों आए। पर आपकी नीयत जो सही होती तो आप जे रातों रात आप नोटबंदी कर सकते हैं, चंद घंटों में आप देश को बंद करके लॉकडाउन कर सकते हैं, जोर जबर से जीएसटी को आप पुश कर सकते हैं। तो आप इसको आराम से कर सकते थे जी आपकी नीयत सही थी। नीयत सही नहीं है। जैसे 75 सालों से और जब से ये पहली बारी रिजर्वेशन बिल की चर्चा हुई है, ये मेल डोमिनेटेड पार्लियामेंट ने औरतों के साथ धोखा किया और आज भी एक धोखा ही। બિહારના મુખ્ય વડાપ્રધાન અને જેડીયુ ચીફ નીતિશ કુમાર પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે અને નિવેદન આપતા કહ્યું કે તેઓ જ્યાં સંસદ અને રાજ્ય વિધાનસભામાં મહિલા અનામતના સમર્થનમાં છે। જો કે તેમાં એસસી એસટી અને ઓબીસી ઉપરાંત આર્થિક રીતે પછાત જાતિ માટે પણ પર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેમ કહ્યું। નીતિશ કુમારે વસ્તી ગણતરી કરવાની મહિલા અનામત બિલનો પ્રસ્તાવ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ઝડપથી આગળ વધવાની વાત કરી। તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પણ કરી। કેન્દ્ર સરકાર વિચાર કરે તેવો આગ્રહ પણ કર્યો। તેવો દાવો કર્યો છે કે બિહારમાં પંચાયતો, મહાનગરપાલિકાઓ, પોલીસ દળ સહિતની સરકારી નોકરીઓમાં મહિલાનું प्रतिनिधित्व अन्य राज्य करता વધુ છે। हमने लड़कियों के लिए 50% कर दिया था, महिलाओं के लिए भी। अब आप सोच लीजिए कहीं था और बाद में तो फिर हम लोगों ने किया ही। सब जगह बहाली में हम लोगों ने 35% सरकारी में कर दिया और पुलिस में भी किया 35%। और आज पुलिस में जितना है महिलाएं उतना देश में कहीं है। तो ये सब हम लोग किए। ભાજપના નેતા સુશીલ મોદીએ જણાવ્યું છે કે વર્ષ 2004 થી 2001 સુધી યુપીએની સરકાર હતી। કોંગ્રેસ પાસે સદનમાં પર્યાપ્ત બહુમતી, ત્યારે કેમ મહિલા અનામત બિલ પસાર થઈ શક્યું નહીં। વર્ષ 2010માં બિલ રાજ્યસભામાં પસાર થયું પરંતુ લોકસભામાં કેમ અટકી ગયું। ભાજપના નેતાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ સહયોગી દળોના દબાણ હેઠળ આ બિલ લોકસભામાં પસાર કરી શકે નહીં। આ સવાલનો જવાબ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ આપવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી બિલ પહેલા પોતે રજૂ કર્યું તે વાત કરીને શ્રેય લેવા માંગે છે, પરંતુ જો એવું હતું તો તેમણે આ બિલને લાગુ કેમ ન કર્યું। 2004 से लेकर 14 तक यूपी का बहुमत था, यूपी की सरकार थी, कांग्रेस के पास पर्याप्त सीटें थी। 10 साल सरकार क्यों नहीं उन्होंने बिल पारित कराया। और राज्यसभा से पारित हो गया और लोकसभा से क्यों नहीं पारित करा पाए। क्यों अपने सहयोगी दलों के दबाव में झुक गए और वो बिल को लैप्स होने दिए। इसका जवाब सोनिया गांधी और कांग्रेस के नेताओं को देना होगा। तो इसलिए बोल देने से काम नहीं चलता है। तो ये तो हालांकि कांग्रेस का आश्रय लेने के लिए बात करें कि ये हमारा बिल है और हम लोग इसको लेकर आए तो लागू क्यों नहीं किया। लागू करवाते तब ना आपको श्रेय। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા બીએસપી પાર્ટી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું છે કે બિલને બંને સદનમાં પસાર કરાયા બાદ તેને તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં। આ પહેલા દેશમાં જનગણના હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા બેઠકોના સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવશે અને બાદમાં આ બિલને લાગુ કરવામાં આવી શકે છે। માયાવતીએ દાવો કર્યો છે કે આ સ્પષ્ટ છે કે આ બિલ મહિલાઓને અનામતનો લાભ આપવા માટે નહીં પરંતુ આગામી લોકસભા અને 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે લાવવામાં આવ્યું છે। जब ये बिल पास हो जाएगा हाउस में, पार्लियामेंट में, तो पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी। पास तो हो जाएगा ये, लेकिन तुरंत लागू नहीं होगा। और पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी और जब ये जनगणना पूरी हो जाएगी तो तब उसके पश्चात ही पूरे देश में लोकसभा तथा राज्य विधानसभाओं का परिसीमन पुनः कराया जाएगा। इसके बाद फिर परिसीमन होगा, सीटों का कराया जाएगा और उसके बाद ही तब ये महिला आरक्षण संबंधी संशोधन विधेयक लागू होगा। કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સંસદ સભ્યોને આપેલી બંધારણની નવી નકલોની આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો ગાયબ છે। અધિરંજન ચૌધરીએ દાવો કર્યો છે કે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલાના દિવસે જે સાંસદોને આપવામાં આવેલી બંધારણની નકલમાં આ બે શબ્દો હટાવી દેવામાં આવ્યા
અધિરંજન ચૌધરીએ જણાવ્યું કે જ્યારે તેઓ નવી સંસદ ભવનના સદનમાં બંધારણ વાંચી રહ્યા હતા ત્યારે આ બે શબ્દો નહોતા અને ભાષણમાં જાતે જ આ બે શબ્દો ઉમેર્યા હતા। આ ઘટનાની જાણ રાહુલ ગાંધીને પણ કરી હતી। જો કે કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે વર્ષ 1976માં સંશોધન કરાયા બાદ આ શબ્દો બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે કોઈ અમને બંધારણની નકલ આપે અને તેમાં આ શબ્દોનો ઉલ્લેખ ન હોય તો એ ચિંતાની વાત છે। मुझे पढ़ने पड़ी, वहां मैं जब पढ़ने लगे तो मुझे ये दो शब्द नहीं मिले। मैं अपनी तरफ से ये दो शब्द जोड़ दिए थे। अब देखिए हमारे भाषण में जो शब्द जोड़ दिए थे। कौन से दो शब्द नहीं मिले? ये सेकुलर और सोशलिस्ट, ये दो शब्द नहीं थे। तो मैं उसके बाद राहुल जी से बात किया और राहुल जी को भी दिखाया कि देखिए ये संविधान की छेड़छाड़ होना शुरू हो चुके हैं। तो किसी ने कहते थे कि ये जब शुरू हुई थी हमारे संविधान की उस समय की ये भावना है 1950 ठीक है, हो सकता है, लेकिन 1976 में अमेंडमेंट हुई थी, तो आज अमेंडमेंटेड क्यों नहीं संविधान में मिलेगा। જોધપુરના પ્રવાસે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિકાસ અને ગરીબોની મોંઘવારીથી રાહત આપવાની વાતને ડ્રામા ગણાવ્યું। તેમણે કહ્યું છે કે ગેહલોત આ નાટક બંધ કરે। એનસીઆરબીના આંકડા પ્રમાણે મહિલા પર થતા અત્યાચારના મામલામાં રાજસ્થાન અન્ય રાજ્ય કરતા વધુ આગળ છે। તૃષ્ટિકરણની રાજનીતિમાં રાજસ્થાન અને કર્ણાટક વચ્ચે નંબર 1 બનવા માટે સ્પર્ધા છે। ભાજપના નેતાએ જણાવ્યું કે લોકોએ રાજસ્થાનમાં ગેહલોત સરકારને હરાવી ભાજપને ફરીવાર તક આપવી જોઈએ। ભાજપમાં ગાંધી પરિવારની જેમ કામગીરી થતી નથી। ભાજપમાં દરેક કાર્યકર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા લોકો વારંવાર સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપે છે। આ મામલે કોંગ્રેસ કેમ મૌન છે? जो ये विकास का और गरीब को महंगाई रिलीफ काम वगैरह ये जो ड्रामा है, गहलोत साहब को ये माफी भी मांगना चाहिए और ये सब ड्रामा बंद भी करना चाहिए। खास करके अभी आप नेशनल क्राइम रिकॉर्ड का भी डेटा देखिए। धीरे 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 राजस्थान बेटियों का अत्याचार होने का जो एक हमारा जो एक डेटा है, हर जगह में राजस्थान हर स्टेट को बीट करके आगे निकल चुका है। बेटियों का ऊपर जो अत्याचार होता है वहां में भी नंबर 1 पोजीशन के लिए राजस्थान कंपटीशन कर रहा है। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અમે કમિટીનું ગઠન કર્યું છે। ટૂંક જ સમયમાં આ કમિટી અમને ડ્રાફ્ટ ઉપલબ્ધ કરાવશે અને તેના આધારે અમે પ્રદેશમાં યુસીસી લાગુ કરવા તરફ આગળ વધીશું। ધામીએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ જમીન અતિક્રમણના મામલા હતા અને તેના નિવારણ માટે અમે પગલાં લીધા, જેના ભાગરૂપે 3300 એકड़ जमीन अमे मुक्त करावी छे। राजस्थान बाद पुष्करसिंह धामी मध्यप्रदेश पहुंच्या हता, ज्यां रोड शो दरमियान बुलडोजर मांथी सीएम पर फूलोनी वर्षा करवामां आवी। धामीनुं भव्य स्वागत करवा बदल एमपीना लोकोए आभार व्यक्त कर्यो। यहाँ से एक सौगंध लेकर जाना है, एक शपथ लेकर जाना है। भाइयों बहनों, उत्तराखंड के अंदर हमने समान नागरिक संहिता का कानून बनाने के लिए हमने कमेटी बना दी। हमको संकलन होकर जल्दी उस कमेटी का ड्राफ्ट मिलने वाला है और हम उत्तराखंड के अंदर यूसीसी लागू करने की दिशा में आगे बढ़ रहे हैं। यूसीसी हम उत्तराखंड के अंदर लागू करेंगे। हमारे यहाँ पर लैंड जिहाद चल रहा था और बड़े अंदर तमाम जगह पर ऐसे प्रतीक खड़े कर दिए गए थे जिनका कोई लेना देना नहीं था। 3300 एकड़ जमीन हमने इस अतिक्रमण से भी उत्तराखंड के अंदर मुक्त करवाई है। भाइयों बहनों, नेशनल कॉन्फ्रेंसना नेता उमर अब्दुल्लाए जણાવ્યું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે અને આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચે યોગ્ય નિર્ણય લે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એલજી મનોજ સિન્હાએ નિવેદન આપતા કહ્યું છે કે 80% લોકો તેમને પસંદ કરે છે, આ માટે ચૂંટણી કરાવવાની જરૂર નથી। તેમના નિવેદન પછી હું પૂછવા મજબૂર બન્યું છું કે શું આ સાચું કોણ છે? જમ્મુ કાશ્મીરના એલજી જે વાત કહી રહ્યા છે સાચી છે, તો શું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદમાં જે વાત કહી હતી તે જૂઠી છે? ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જો જમ્મુ કાશ્મીરના 50% લોકો પણ ચૂંટણી ઈચ્છતા નથી તો તેમણે જઈ નોટાનું બટન દબાવવું જોઈએ। જમ્મુ કાશ્મીરના 50% લોકો નોટાનું બટન દબાવશે તો હું રાજનીતિ છોડી દઈશ। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાથી બધું સ્પષ્ટ થઈ જશે।
मैंने तो होम मिनिस्टर साहब को पार्लियामेंट में ये कहते हुए सुना कि हम इलेक्शन के लिए तैयार हैं। बिल्कुल, जब इलेक्शन कमीशन चाहे इलेक्शन हो। सुप्रीम कोर्ट के अंदर मैंने इनके वकील से ये कहते हुए सुना कि हम बिल्कुल इलेक्शन के लिए तैयार हैं, बस इलेक्शन कमीशन फैसला करे। लेकिन एलजी साहब कहते हैं कि क्योंकि 80% लोग उनको पसंद करते हैं, यहां इलेक्शन की कोई जरूरत नहीं। तो फिर मैं मजबूर होता हूं पूछने पे, मुझे बताइए सच कौन बोल रहा है, झूठ कौन बोल रहा है? क्या पार्लियामेंट के अंदर झूठ बोला गया? क्या सुप्रीम कोर्ट के अंदर झूठ बोला गया? કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે, ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે એવા વિસ્તાર અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળતી હોય। આ સિવાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને ગુનાહિત હિંસાને જોતા તમામને અત્યંત સાવચેત રહેવા વિનંતી કરાઈ છે। ભારતીય નાગરિકો અને મુસાફર વિશે વિચારતા લોકોને અત્યંત સાવધાન રાખવાની વિનંતી છે। તાજેતરમાં જ ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારી અને ભારતીય સમુદાયના વર્ગોને નિશાને બનાવ્યા છે, જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે। અમારા હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ જનરલ કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે। કેનેડામાં બગડતા સુરક્ષા વાતાવરણને જોતા ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાન રાખવાની અને જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે। ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ પોતાના નાગરિકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે। ત્યારે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરીને કહ્યું છે કે દેશના લોકોને જમ્મુ કાશ્મીરની મુલાકાત ન લેવાની સલાહ છે। કેનેડાએ તે માટે સુરક્ષાનું કારણ જવાબદાર ગણાવ્યું। કેનેડા તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે તેમના દેશના નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત ન લે, કેમ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે। કેનેડાએ આ એડવાઇઝરી એવા સમયે જાહેર કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા મામલે ભારતની એજન્સીઓની ભૂમિકા હોવાની વાત કહી, સાથે જ ભારતીય રાજદ્વારીને દેશમાંથી બરતરફ કરી દીધા હતા। કેનેડાની આ ઉશ્કેરણીનો ભારતે પણ સજ્જડ જવાબ આપ્યો, સાથે જ કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બરતરફ કરી દેવામાં આવ્યા। કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે ભારત સરકારે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે। અમે તેને ઉશ્કેરવા માંગતા નથી, અમે ફક્ત તથ્ય રજૂ કર્યા છે અને ભારત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ। આ સાથે જ તેમણે કહ્યું કે કેટલીક બાબતો અત્યંત ગંભીર છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેના દુરુગામી પરિણામ આવી શકે છે। અમે શાંત રહેવા માંગીએ છીએ। કેનેડા તેના લોકતાંત્રિક સિદ્ધાંત અને મૂલ્યોને મહત્વ આપવામાં કટિબદ્ધ છે। અમે આ મુદ્દે પુરાવા રજૂ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે તમામ લોકો માટે ન્યાયપૂર્ણ રીતે કામ કરવામાં આવે। As I've said, India, the government of India, needs to take this matter with the utmost seriousness. We are doing that. We are not looking to provoke or escalate. We are simply laying out the facts as we understand them, and we want to work with the government of India to lay everything clear and to ensure that there is proper process. કેનેડા અને ભારત વચ્ચે હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ વધી રહ્યો છે। આ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવેલા આરોપોના કેટલાક દિવસો પહેલા કેનેડાના અધિકારીઓને અમેરિકા સહિત કેટલાક સહયોગીઓ પાસે નિજ્જરની હત્યાની સાર્વજનિક નિંદા કરવાની માંગ કરી હતી, જો કે તમામ દેશોએ તેનાથી ઇનકાર કર્યો। અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બિડેન વહીવટીતંત્ર અને તેના સહયોગીઓ સામેલના જે રાજદ્વારી પડકારોને હાઇલાઇટ કરે છે, કારણ કે તેઓ ભારત સાથે સંબંધોને આગળ વધારવાનો પ્રયાસ કરે છે। મહત્વનું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું કાવતરું હોઈ શકે છે, જો કે ભારતે ટ્રુડોના આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો।